પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. પ્રભુ की स्तुति हो. हालेलुया. થેન્ક યુ વેરી મચ. આભાર માનીએ છીએ તમને. ખ્રિસ્તમાં તમે જે આવકાર પ્રેમને તમે સેવામાં છો, પ્રભુની સ્તુતિ થાઓ. અમે તો અહીંયા ફરવા માટે આવેલા, પણ પ્રભુની કૃપા છે કે સંગત બી થઈ શકી અને પ્રભુના વચનો જે આપણને મળ્યા છે, આપણે આજે એકઠા થયા છે પ્રભુના વચનને સાંભળવા માટે. અને દરેકને ખ્રિસ્તમાં ફરીથી સલામ પાઠવું છું. સલામ. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ આભાર આજના સમય માટે, વાલાઓ માટે. પ્રભુ, પ્રાર્થના છે દરેકને સાંભળતા કાન આપો, સમજુક મન આપો, દેખતી આંખો આપો. તમારા પવિત્ર વચન જે બી છે અમારા હૃદયમાં વાવો. દરેક સાંભળનારને આજે આસ્વાદ આપો. હા પ્રભુ, અમને એકઠા કર્યા અને અહીંયા લાવ્યા, અમે આભાર માનીએ છીએ. આ તમારા લોકો તમને પ્રેમ કરે છે, તમારા લોકો જે તમારા માટે એમના હૃદયો દિલો ખુલ્લા છે. અમે દરેક માટે આસ્વાદ માગું છું. આ સંગતમાં આવતા આ મંડળીમાં જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પિતા ખ્રિસ્તમાં પુષ્કળ કૃપા આપો અને આસ્વાદ આપો. આભાર ફરીથી પ્રભુ આ સમય માટે અને આ વાલાઓના આવકાર અને સેવાઓ માટે. પ્રભુ, આસ્વાદ આપો. પ્રાર્થના છે. આમેન. પ્રેઝ લોર્ડ. ઓકે. મારું નામ એલ્વિસ છે. બરોડામાં સેવા આપીએ છીએ અને જુવાનો મધ્ય સેવા કરીએ છીએ. અને પ્રભુ અમને વાપરે છે, અમે વપરાઈએ છીએ. આપણું જે જીવન છે એ પ્રભુ માટે છે. આપણે જ્યારે પ્રભુને જીવન સોંપીએ છીએ તો એ આપણું રહેતું નથી. જેમ કોઈને ઘર સોંપી દીધું હોય તો ઘર એનું થઈ જાય છે. જેમ લગ્ન આપણે કદાચ જોયું હશે, મામા હોય તો કહેતા હોય છે કે અને કોણ છોકરીને જ્યારે લગ્નમાં આપે છે, અને મામા લાવે છે અને પછી એને આપી દે છે. અથવા તો પપ્પા હોય તો કે છે મારા છોકરીને સંભાળજે, અને લગ્ન થઈ જાય છે અને છોકરીને લઈ જવામાં આવે છે, લગ્ન થઈ જાય છે. સોંપ્યા બાદ એમ આપણે પ્રભુને જીવન સોંપીએ છીએ અને વાત પૂરી થઈ જાય છે. આજે બહુ સારી વાત છે. યહોવા મારો પાળક છે. એ જે સમયે દાઉદે નક્કી કરેલું કે આજથી મારો પાળક, અને આ વચન છે, મને કશી ખોટ પડશે નહીં. આમેન. કારણ કે જ્યારે પત્ની એ પતિના ઘરે જાય છે તો બધો જ ખર્ચો, બધી જવાબદારી પતિ સંભાળે છે. એમ આપણે પ્રભુને જો સોંપ્યું. પણ આપણે ઘણીવાર ચિંતા કરીએ છીએ. આજે હું પ્રભુના વચન મારફતે ચિંતા વિશે થોડી વાત કરવા માગું છું. ફરીથી આ ચર્ચના પાસ્ટર સાહેબનો આભાર માનું છું. તમે મને જે આવકાર આપ્યો અને તમે મને જે આ સમય આપ્યો છે, અને આવા સમયમાં પણ તમે આવ્યા. પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુ માટે આપણે ભૂખ્યા છે, પ્રભુને આપણે પ્રેમ કરીએ છીએ. બહુ સારી વાત છે. આશા રાખું છું મારી ભાષા તમને સમજણ પડે છે, સમજાય છે. બહુ સરસ. પ્રેઝ ગોડ. આમ તો માઇક વગર તમને સારું ચોખ્ખું સમજાશે લાગે છે, પણ ક્લિયર છે તો સરસ. પ્રભુના વચનોને સાંભળવા અગત્યના છે. આમેન. જોવાના નહીં, સાંભળવાના અગત્ય છે. અને આપણને સંભળાવવું જરૂરનું છે. આમેન. બાઇબલમાં માથી લૂકની સુવાર્તા 5મા અધ્યાયમાં લખેલું છે કે લોકોનું ટોળું પ્રભુ ઉપર પડાપડી કરતું હતું સાંભળવા માટે. આમેન. તો અગત્યનું છે આપણે કાન લઈને આવવાનું. આમેન. ઘણી વાર બાઇબલ ખોલ કરીએ છીએ અને જે સંદેશ હોય છે જતો રહે છે. એટલે પ્લીઝ તમે જો એ સમય પ્રભુ આપણને આપ્યો છે, અડધો કલાક તો સાંભળીએ. આમેન. બીજો ગ્રંથથી 11મો અધ્યાય એની પહેલી બીજી કલમમાં પાઉલ કહે છે, મારા થોડા ઘણા મૂર્ખપણાનું હું થોડું બોલું છું, કદાચ લાગે મૂર્ખતા લાગે. ઈશ્વરની વાત કરીએ તો મૂર્ખતા લાગે, આકાશની વાત કરીએ તો ગાંડા જેવું લાગે, આત્માઓની વાત કરીએ તો લોકોને એમ કે આ તો તમે બહેકાવે છે, ભૂલાવે છે, ભમાવે છે. કઈ ઈશ્વર, કોણ ઈશ્વર, કોને ભૂતને જોયા, કોને આત્માને જોયા, આ બધી વાતો કદાચ ગાંડા જેવી લાગે. અહીંયા પાઉલ કહે છે કે મારું જે અત્યારે કહેવું છે એ કદાચ તમને મૂર્ખતા જેવું લાગે, પણ સહન તો કરો છો. પણ તમે સહન તો કરો છો. આગળ. કેમ કે જાણે
ઐશ્વર્ય ચિંતાથી હું તમારા વિશે ચિંતાતુર પાઉલ છું. કહે છે કે મને ઈશ્વરીય ચિંતા તમારા માટે થઈ છે. ઈશ્વરને ચિંતા થાય છે. જ્યારે ઈશ્વરને ચિંતા થાય છે તો મારે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અહીંયા પાઉલ કહે છે મને ઈશ્વરીય ચિંતા. ઈશ્વર 24 કલાક જ્યારે કોઈ બાળક પેદા થાય તો તરત ચિંતા ચાલુ થાય. કેમ રડે છે? આ કેમ હસે છે? આ કેમ ચૂપ થઈ ગયું છે? આ કેમ હાથ પગ નથી હલાવતું? ચિંતા શરૂ થાય છે. મા બાપ બન્યા પછી ચિંતાની થોડી સમજણ પડે છે. નાના બાળકને ચિંતા શબ્દ સમજણ નથી પડતો. દેવને ચિંતા બહુ બધી છે અને એટલા માટે સમય આવતા ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યો. આપણને ખબર છે. એવી ચિંતા અહીંયા પાઉલ કહે છે મને ઈશ્વર ચિંતા સતાવે છે અને મને ચિંતા છે અને તમે સહન કરો છો મારી મૂર્ખામી, મારા ભાષણ, મારી વાતો તમને સાંભળવા માટે. પાસ્ટર સાહેબે બોલાવ્યા એટલે આપણે આવી ગયા. સવારના તો આવેલા, પાછું બીજે કાંઈ કોઈ મિટિંગ હોય પાછું જવાનું. આપણને કદાચ એમ લાગે કંટાળી ગયા છે, ત્રાસી ગયા છે. હું મીટિંગ 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 મીટિંગ. પાઉલ કહે છે તમે મારું સહન કરો છો. સહન એટલે પાઉલ મારતો નહોતો, પણ પાઉલ ભાષણ આપતો હતો. પાઉલ 3 વર્ષ સુધી, 1.5 વર્ષ સુધી બાઇબલ લખે છે શીખવતો રહ્યો. સતત એની બાઇબલ સ્કૂલ ચાલતી હતી. બાઇબલ સ્કૂલમાં ગયા છો? કેટલા ગયા છો? સવારના ઉઠવાનું, દોડવાનું, સાંભળવાનું, પાછું આવવાનું રૂમ પર, પાછું બેલ વાગે, પાછું દોડવાનું. પાઉલનું તો 24 કલાકનું આખું જીવન એવું એને અર્પણ કરેલું હતું. અને પાઉલ કહે છે મને ઈશ્વરે ચિંતાથી ચિંતાતુર છું. કેમ મને ચિંતા થાય છે? કેમ કે મેં તમારો વિવાહ, કેમ કે મેં તમારું લગ્ન, કેમ કે મેં તમારી સગાઈ એક સારા વ્યક્તિ સાથે કરેલી છે. મારે નીચું જોવાનું ના થાય. મેં તમારો સંબંધ એક જગ્યાએ ચલાવ્યો છે. બહુ સરસ છોકરી છે, બહુ ભણેલી છે, બહુ ડાહી છે. એવું ના થાય તમને પહોંચે પરણાવું અને પછી એ ઈસુ પ્રભુ એમ કે આ કઈ બૈરું આલ્યું, આવું કેવું આલ્યું? મને તમારા વિશે ચિંતા છે. મેં તમારો વિવાહ કરાયો છે. મને શું ચિંતા છે? કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે. મેં તમારો વિવાહ કર્યો છે. આજે પાસ્ટર સાહેબ છે એ મહેનત કરે છે. આ લોકો સરસ તૈયાર થઈ જાય અને પછી હું મારા ખ્રિસ્તને, પ્રભુને સોંપું કે આ રહ્યા મારા લોકો. મેં બધી મહેનત કરી છે, મેં સમય કાઢ્યો છે, મારો સમય બાજુ પર મૂકી, મારો સમય છોડી અમને સમય એમને આપ્યો છે, મહેનત કરી છે, પ્રેમ કર્યો છે, જીવન આપ્યું છે. પાઉલ કહે છે કે મેં તમારો વિવાહ કરાયો છે અને મને ચિંતા છે. શું ચિંતા છે? જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને પવિત્ર કુમારિકા જેવા ખ્રિસ્તને સોંપું. હું સોંપવા માંગુ છું. ખ્રિસ્તને સોંપવા માંગુ છું. જ્યારે લગ્ન થાય ત્યારે છોકરીને બહુ સરસ તૈયાર કરવામાં આવે. બ્યુટી પાર્લર અહીંયા હશે, મેકઅપ કરવામાં આવે, ફૂલ મેકઅપ, કે પેલો હા પાડી દે, જોતાની સાથે મારી હા છે એવું કહી દે. પાઉલ કહે છે કે મેં તમારો વિવાહ કરાવ્યો છે જેથી હું તમને ખ્રિસ્તને સોંપું, પવિત્ર કુમારિકા જેવા. કુંવારી તરીકે. આજે મોટા ભાગે કુંવારા નથી રહેતા, કુંવારી નથી રહેતી, બીજી બધી જગાએ વંદન થાય છે. ઠીક છે, કરો તમને જે યોગ્ય લાગે, પણ કોઈ જગાએ નહીં નમવું તો કહેવાય કે આ એકદમ કુંવારો છે, આના મુખે કોઈએ ચુંબન કર્યું નથી. કદાચ રોમનનો પત્ર 11મો અધ્યાય વાંચ્યો હોય તો ત્યાં લખેલું છે એલિયા કહે છે પ્રભુ હું એકલો રહું છું. અને પ્રભુ એનું વચન કહે છે 7,000 એવા રાખેલા છે, એકદમ કોરા રાખેલા છે, જેને મુખે બાલ જે દેવતા છે એમનું ભજન નથી થયું, એની આગળ નમ્યા નથી. આપણે કદાચ કુંવારા નથી રહેતા, કોઈ જગાએ નમી જઈએ છીએ, કોઈ જગાએ આપણે હા પાડ દઈએ છીએ અને આપણે ખાલી ઈસુના નથી રહેતા. એ દુઃખની વાત છે. પણ અહીંયા પાઉલ કહે છે મને બીક લાગે છે, હું તમને કુંવારા સોંપવા માંગુ છું કેમ કે મેં તમારો વિવાહ ખ્રિસ્ત સાથે કરાયો છે. આગળ, પણ મને ભય લાગે છે, મને બીક
સતાવે છે, તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નકારી ન દે, અથવા તો રખેને જેમ તમને કોઈ આવીને બહેકાવે નહીં, એ ઈસુ આવા છે, આ તારા કોના સાથે ચલાય છે વાત, એ તો ખતરનાક છે. પ્રભુ ઈસુ વિશેની ઓળખાણ કોઈ ખોટી ના આપે. આજે મોટા ભાગે દુઃખની વાત એ છે, લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેની ઓળખાણ બરાબર નથી પામ્યા, એટલા માટે ઈસુ ખ્રિસ્તને રિજેક્ટ કરે છે, અને બીજા બધા જે કંઈ સંસારમાં પ્રભુઓ, માલિકો, ભગવાનો, એની આગળ લોકો નમી જાય છે. કદાચ કહે છે પેલો ભોલો છે, ભોલા સારા છે, પેલો સારો છે, પેલો સારો ભગવાન છે, પેલા સારા છે, એમ લોકો બહેકાઈ જાય છે. પાઉલ કહે છે મેં તમારી વાત ચલાવી છે, એ તમને નકારે અથવા તમે એને નકારી દો, એ શક્ય છે. આપણે બી ઘણીવાર આ બાબતમાંથી જઈએ છીએ અને આપણને એમ લાગે છે કે કદાચ આપણે પસંદ પડીશું કે નહીં. પાઉલ કહે છે મને બીક લાગે છે. 3 કલમ, પણ મને ભય લાગે છે. રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભૂલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે તજીને તમારું મન હર કોઈ રીતે ભ્રષ્ટ તો થાય. પાઉલ સાફ કહે છે કે મને બીક એ લાગે છે કે તમે જે નિખાલસ, જ્યારે કોઈ માણસ ખ્રિસ્તમાં આવે એકદમ નિખાલસ હોય, હા સાહેબ લો 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 સાહેબ લો, પછી સાહેબ પછી લઈ જાઓ ને, નિખાલસતા જે છે એ તજાઈ ના જાય, એ નીકળી ના જાય. મને બીક લાગે છે તમારામાં જે પવિત્રતા છે, તમારામાં જે સારો સ્વભાવ છે, એ જતો ના રહે. જ્યારે શરૂઆતમાં પ્રભુમાં આવીએ તો એટલો સરસ હોઈએ, હાલેલુયા, તો બધા કે હાલેલુયા, પ્રેઝ લોર્ડ, તો કે પ્રેઝ લોર્ડ, દોડમ દોડી ભાગમ ભાગી, બહુ સરસ સ્વભાવ હોય છે. પછી ધીરે ધીરે 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, હા બાઇબલ પૂરું હવે કરવાનું કંટાળો આવે છે, બાઇબલ વાંચવાનો કંટાળો આવે છે, પ્રાર્થના કરવાનો કંટાળો આવે છે, ધીરે ધીરે ઊંઘ આવે છે, કંટાળો આવે છે. પાઉલ કહે છે કે મને બીક લાગે છે તમારા માથે જે નિખાલસપણું છે, પવિત્રતા છે, એ જતી ના રહે. રખેને સાપે, શેતાને હવાને જેવી બહેકાવી, ભૂલાવી, તો એક જણ છે એના લીધે મને બીક લાગે છે. અને શેતાન છે કે એ તમને બહેકાવી ન દે, એ તમને ગેરમાર્ગે ના દોરે. અને અહીંયા જ્યારે 11મા અધ્યાયનો જરા અધ્યયન કરીએ છીએ તો એવું સમજાય છે કે પાઉલ શેતાન કેવી રીતે આવી શકે છે સમજાવે છે. એ કદાચ દૂતનો વેશ પણ લઈ શકે છે, સેવકનો વેશ પણ લઈ શકે છે, જુદી સુવાર્તા પણ મળી શકે છે, જુદો આત્મા પણ મળી શકે છે. એ 11મા અધ્યાયમાં આખી વાત સમજાવે છે. મને બીક લાગે છે કે તમારામાં જે સારો સ્વભાવ છે એ જતો ના રહે. જો તમારો સારો સ્વભાવ, નિખાલસપણું, ભોળાપણું, ભલાઈપણું એ જતું રહે છે તો સમજી લો કશું તકલીફ થઈ છે. જો તમારો સારો સ્વભાવ રહે છે તો તમે સારી જગામાં છો, બેસી રહો. તમારો સ્વભાવ ચીડચીડો થઈ જાય છે, તમારામાં જે સારો સ્વભાવ, પવિત્રતા છે, પ્રેમ છે, એ બધું જો જતું રહે છે તો સમજી લો તમને કંઈ તકલીફ થઈ છે, તમારામાંથી ચોરાઈ ગયું છે, એ સારો સ્વભાવ ગયો. પ્રભુએ કીધું બી વાવનાર વાવવા જાય છે અને જ્યારે પક્ષી આવીને ચોરી જાય છે, આપણો જે સારો ગુણ છે, પ્રભુ આપ્યો છે, ખ્રિસ્ત તરફથી આપણને મળેલા છે, એ આપણા જતા ના રહે. 3 કલમ, પણ મને ભય લાગે છે. રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભૂલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે તજીને તમારા મન હર કોઈ રીતે ભ્રષ્ટ થાય. તમારા મન ભ્રષ્ટ ના થાય. મને બીક લાગે છે શેતાન આવીને, 4 કલમમાં લખ્યું છે અમે આવીને જેને પ્રગટ કર્યો, કોઈ બીજો આવીને બીજું પ્રગટ કરે, એ બીક લાગે છે. જે આત્મા તમે પામેલા બીજો આત્મા તમે પામી જાઓ, એ બીક લાગે છે. તમે જુદી સુવાર્તા માની લો, એ બીક લાગે છે. 4 કલમ, કેમ કે જે કોઈ આવીને જેને અમે પ્રગટ કર્યો નથી એવા બીજા ઈસુને પ્રગટ કરે. તો આજે સંસારમાં બીજો ઈસુ થઈ ગયો છે, કદાચ ખબર નથી, બીજો ઈસુ પણ છે. અને અથવા જે તમે પામ્યા નહોતા, જે સુવાર્તા તમે પામ્યા નહોતા, એવો જો તમે બીજો આત્મા પામો, અને બીજો
બીજી સુવાર્તા પામો. અથવા જે સુવાર્તાનો અંગીકાર તમે કર્યો નહોતો એવી કોઈ બીજી સુવાર્તા તમે સ્વીકારો તો તે સહન કરવામાં તમને શાબાશી ઘટે છે. મેં તો ઈસુને સ્વીકાર્યા છે, મેં તો સુવાર્તા સ્વીકારી છે, મેં તો આત્મા પામેલો છું. બીજો જો પામ્યા હોવ અને પછી આપણે સહન કરીએ, કોઈ મને બહુ મારે, મેં બી માર ખાધો છે, પ્રભુ માટે માર ખાધેલો છે. અને જ્યારે મારતા હતા તો મને બિલકુલ વાગતું નહોતું. એ મારો અનુભવ થયો કે વાહ, જીસસ કેર્સ, પ્રભુ સંભાળે છે. જે માણસો શહીદ થતા હોય જેમને ખબર નહીં હોતી કે જેમ કદાચ કોઈએ કર્યું હશે કે નહીં, તો મારે તો ખબર ના પડે, પેલી અંદરથી બોલબોલ કરતી હોય વાઈફ ને, પત્ની બોલે ને, તો સમજણ ના પડે, અસર જ ના થાય, એકદમ બેઅસર. એવું પ્રભુમાં તમે આવી જાઓ છો તો બેઅસર. દુનિયાની બિલકુલ ચિંતા નથી થતી, કોઈના મેણા, કોઈના ટોણા, અને કોઈની ગુસ્સો, કશું પણ આપણને હલાવી નથી શકતું. પણ અહીંયા કહે છે કે તમે બીજી સુવાર્તા પામો અને સહન કરો તો શાબાશી પ્રભુ તરફથી નહીં મળે. જૂના કરારમાં પ્રભુએ કીધેલું વ્યવસ્થાપૂર્ણ નિયમ, તેનો 11મો અધ્યાય 12મી કલમ, ત્યાં લખેલું છે કે જે જમીન હું તમને આપવાનો છું તે દેશ પ્રભુ એના તરફ નજર રાખશે. તે દેશ વિશે યહોવા તારો દેવ કાળજી રાખે છે. જે દેશ વિશે યહોવા કાળજી રાખે છે, આખું વર્ષ તેના આરંભથી અને આરંભથી તે અંત સુધી યહોવા તારા દેવની નજર હંમેશા તેના પર રહે. તો જ્યારે પ્રભુને જીવન સોંપો છો તો આરંભથી અંત સુધી જોયા કરે છે. ગયો, મરી ગયો, જીવ્યો, મરી ગયો, જીવ્યો, મરી ગયો. આપણી એક એક વસ્તુની કાળજી રાખે છે, શરૂઆતથી અંત સુધી. કેટલો મહાન પ્રભુ છે. પ્રેઝ લોર્ડ. હું આજે શીખવવા માંગુ છું, ચિંતા નહીં કરો. આમેન. કારણ કે પ્રભુ આપણી કાળજી રાખે છે, પ્રભુ આપણી ચિંતા રાખે છે. ગીત શાસ્ત્ર 95 95 અધ્યાય તેની 7મી કલમ જો વાંચો તો લખેલું છે, કેમ કે આપણો ઈશ્વર, હા, કેમ કે તે આપણો દેવ છે, આપણો દેવ તે છે, આપણે તેના ચારાના લોક અને આપણે તેના ચારાના લોક છે, તથા તેના હાથના ઘેટા છીએ. અને જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. આમેન. આપણે એના ચારાના લોક છે. એની પાસે જે બધું છે એ આપણા માટે છે. આપણે એની વાણી સાંભળીએ તો. પત્ની લાવવામાં આવે, પત્ની સાંભળે નહીં તો પત્ની નથી કહેવાતી, ખાલી લઈ આવ્યા છે આપણે, પણ નહીં કહેવાય. આગળ કેટલું સાફ લખેલું છે કે આપણે તેની વાણી સાંભળીએ તો કેટલું સારું. આમેન. આપણી દરેક જરૂરિયાત તે પૂરી કરશે જ, પણ શરત એ છે એનું આપણે સાંભળીએ. આજ ગીત શાસ્ત્ર તેનો 68 68મો અધ્યાય તેની 19મી કલમમાં લખેલું છે, પ્રભુ આપણા બોજા રોજ રોજ ઉઠાવી લે છે. તું ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઉચકી લે છે. રોજ આપણો બોજો ઉચકી લે છે, એટલે રોજ ચિંતા કરે છે. શરૂઆતથી અંત સુધી ચિંતા કરે છે, રોજ ચિંતા કરે છે. રોજ બોજાઓ, બસ મળશે કે નહીં, વરસાદ પડશે કે નહીં. તમે જુઓ, અન્ય લોકો, અન્ય જાતિમાં જ્યારે ભીડ થતી હોય છે, એ લોકો ભંડારો કરતા હોય છે, કદી ઘૂંટણે પડીને પ્રાર્થના નથી કરતા. આપણે તો વરસાદના પ્લીઝ શું છે, નહીં, પ્રાર્થના નહીં કરો. કેમ? સંભાળ રાખે છે. આમેન. આપણી ન છે આ માની લો. આપણી દરેક વસ્તુમાં તે મારો એક એક્સપિરિયન્સ છે, મારો અનુભવ છે. મેં ચિંતા નથી કરી, કદી નથી કરી. ચિંતા થાય, પ્રભુ કે જોઈ લીધું, પતી ગયું, તું મારું છો, મારા ઘેટા પણ, મારા ઘેટા સાચવ, તારી વાત ના કર. પિત્તરે શું કર્યું? મારા ઘરવાળા માટે
અને ઝાડ નાખવા ગયો. પ્રભુએ દર્શન આપ્યું ત્રીજી વાર અને પ્રભુએ કીધું, પિત્તર તું મને પ્રેમ કરે છે? મને ચિંતા છે. પ્રેમ ઠંડો થઈ ગયો શું? તું મને પ્રેમ કરે છે? મારા ગેટા પાડ, તારા ઘરનું છોડ, આપણા બોજા યહોવા પર નાખો, તે નિભાવે છે. જ્યારે બી ચિંતા થાય, પ્રભુ મારી ચિંતા લઈ લો. આમેન, વાત પતી ગઈ. મારે બધું, તમે હવે બધું ફોડી લો, મારે મારું. પ્રેઝ લોર્ડ. આપણે આપણી ચિંતા પ્રભુને આપી દેવાની, બસ, ઇનફ. સંસારમાં જે લોકો બધું જે કરતા હોય છે એ બધા તો પ્રાર્થના નથી કરતા, એ બધું એમના કહેવાય છે ભરોસે, એમના પ્રભુ ભરોસે. આપણે આપણા પ્રભુ ભરોસે જીવીએ છીએ. આમેન. ચિંતા એ અવિશ્વાસ છે. અવિશ્વાસ છે. અવિશ્વાસ પેદા થાય છે. આપણે સાના વિશે ચિંતા નહીં કરવાની. પ્રભુએ બહુ સારી સરસ વાત કરી કે તમારા શરીર માટે ચિંતા ના કરો, જીવન માટે ચિંતા ના કરો. માર્કની સુવાર્તા 4 અધ્યાય તેની 8 કલમમાં પ્રભુ કહે છે આપણે પેલે પાર જઈએ, અને શિષ્યો સાથે જાય છે અને વચ્ચે તોફાન આવે છે ને શિષ્યો કહે છે પ્રભુ અમે નાશ પામ્યા છે, ચિંતા નથી? પ્રભુ મને કઈ ચિંતા નહીં, હું તો સૂઈ ગયો છું, સુવા દો મને. પ્રભુને આપણી ફિકર છે. અને આગળ પ્રભુ કહે છે તમારો વિશ્વાસ કાં છે? ચિંતા કેમ? અહીંયા હું બેઠો છું, ચિંતા કેમ? જેમ બાપ જીવતો હોય ને તો કોઈને ચિંતા ના હોય. બાપ જીવતો હોય તો ચિંતા નથી હોતી. બાપ જાય પછી બધી જવાબદારીની ચિંતા, રડવું હોય છે. બહુ મોટી વાત છે. ઈશ્વર આપણો બાપ જીવે છે એટલે ચિંતા નહીં કરવાની. નાનીમાં નાની વાતની બી ચિંતા નહીં કરવાની. એને કહેવાય વિશ્વાસી માણસ છે. આ તો વિશ્વાસ કરે છે, વિશ્વાસી. આપણે વિશ્વાસી હોવા જોઈએ. આમેન. પ્રભુ પર વિશ્વાસ કરનારા, આંખ બંધ કરીને ચાલનારા હોવા જોઈએ. કાલની ચિંતા નહીં કરવાની, ખાવાની ચિંતા નહીં કરવાની, જીવનની ચિંતા નહીં કરવાની, કપડાની ચિંતા નહીં કરવાની. લગ્ન આવે, ચિંતા નહીં. અમારે એક સારી સાક્ષી છે. એક છોકરીના, અમારે બહુ ગરીબ પરિવાર હતું, એમને બીજા દિવસ કંઈ લગ્ન હતું અને એ લોકોના ત્યાં પૈસા બી નહોતા, ખાવા માટે કશું હતું નહીં, અને બધા સગાઓ આવે એમના માટે શું વ્યવસ્થા કરવી એ બી બધી ચિંતા હતી. સગાઓ તો બધા આવી ગયા, પણ સગાઓને ખબર હતી કે આ લોકો પાસે એવી સ્થિતિ નથી, તો બધા લોકોએ પૈસા બી આપ્યા અને બધા સારી રીતે રહ્યા. પણ એમને એવી ચિંતા હતી કે શું કરીશું. પણ એ બોલતી રહી, યહોવા માર પાડે છે, મને કશી ખોટ પડશે નહીં, યહોવા માર પાડે છે, ખોટ પડશે નહીં. અને ન્યૂઝપેપર સળગાઈને એ લોકો ચા પીધેલી. આગલા દિવસોમાં ખાવાનું કશું, એટલે પૈસા બી નહોતા, એવી સ્થિતિ હતી. પણ પ્રભુએ કૃપા આપી. આપણે અગત્યનું છે ચિંતા નહીં કરીએ. આમેન. કારણ કે આપણી ચિંતા રાખનાર પાઉલ છે, બાઇબલમાં વાંચીએ છીએ. પાઉલે કીધું મને ચિંતા છે. કોઈ આપણી ચિંતા કરે છે, બહુ સારી વાત છે. પાસ્ટર સાહેબ કરતા હોય એટલે તો આપણે ઊભા છે. કોઈ ચિંતા રાખે છે અને આપણી જે પ્રેમ કરે છે એને છોડીને જવું નહીં. માર્કની સુવાર્તા 4 અધ્યાય 38 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ સૂઈ ગયેલા અને ડબુસાએ ઓશિકા પર માથું ટેકવીને તે ઊંઘતો હતો. અને તેઓ તેને જગાડીને કહે છે કે ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તને શું કંઈ ચિંતા નથી? પ્રભુ તને ચિંતા નથી? ચિંતા કરનાર એ જ છે, બીજું કોઈ નહીં. અને આગળ લખેલું છે અને તેણે ઉઠીને પ્રભુએ પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું શાંત થા. અને પવન બંધ થયો ને મહાશાંતિ થઈ. આમેન. અને આગળ લૂકની સુવાર્તા જો વાંચીએ તો એમાં છે કે તમને હજી વિશ્વાસ નથી શું? ચિંતા એ દેખાડે છે વિશ્વાસ નથી. થોડી બી ચિંતા નહીં કરવાની, થોડી પણ નહીં કરવાની. પ્રભુને જે છે ચિંતા, એના લોકોની ઘેટાની એને બહુ ચિંતા છે. એટલા માટે તે નિદ્રાવસ્થા તો નથી, ઊંઘતો પણ નથી. જે માસે ચિંતા ઊંઘે, આંખ બી ના ઝબકાય. આપણો પ્રભુ એ ઊંઘતો જ નથી. આપણે કહીએ તો પ્રભુ કદી ઊંઘ્યા નહીં? તમે પેદા થયા છો, તમારી લીધે મને ટેન્શન છે. પેલો ફરફર કરે છે, આ સાપ અજગર ફરફર કરે છે, એટલે મને તમારી બહુ ચિંતા છે. વારે જોવા છે તો જ્યારે મિસરમાંથી નીકળ્યા, પ્રભુએ
હંમેશા કહેતો રહો, તહીંના દેશમાં જશો ને આવું ના કરતા. ત્યાં દેશમાં જાઓ ને તો બહુ પરણતા નહીં. એ દેશમાં જાઓ ને તો પેલામનું બધું શીખતા નહીં. કે કરીને પછી પ્રભુએ ત્યાં પહોંચાડ્યા. ચિંતા એની એ છે કે આપણે એને છોડી ના દે, આપણે એના વિશે ગેરસમજ ઊભી ના થાય આપણી. યોહાન સુવાર્તા 10મો અધ્યાય 16મી કલમમાં લખેલું છે કે મારા ઘેટા મારો વાણી સાંભળે છે, મારા બીજા ઘેટા પણ છે, એમને લાવવાની જરૂર છે. એમને ચિંતા એ છે, બીજા પણ છે. તમારી તો ચિંતા છે, બીજાની પણ ચિંતા છે. એ લોકો આવશે, એ લોકોને બી સંભાળવા માટે તમે શું પ્રેમમાં રહેશો? કાઢી તો નહીં મૂકો. ઘણીવાર લોકો તમારા લીધે આવતા હોય છે અને લોકો તમારા લીધે જતા રહેતા હોય છે. ઘણી વાર પ્રભુ શું માટે આવતા હોય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ ના દેખાય એટલે જતા રહેતા હોય છે. ઘણીવાર પાસ્ટર સાહેબના લીધે આવતા હોય છે અને પાસ્ટર સાહેબ જો એમને માન ના આપે, બોલાવે નહીં, બેસાડે નહીં તો જતા રહેતા હોય છે. પ્રેમમાં સંબંધ રહે છે. આપણો સંબંધ પ્રેમમાં હોય. આમેન. પ્રભુ કીધું કે જગત એટલે શૈતાન જાણશે, તમારા શિષ્યો છો, તમે એકબીજાને પ્રેમ કરો. આમેન. તો એકબીજા માટે મરવું, એકબીજાને માટે પ્રેમ કરવો, આ બહુ અગત્યની વાત છે. અને એટલા માટે કહે છે, મને પ્રભુ કહે છે મારા બીજા ઘેટા છે, અહીંયા લાવવાની જરૂર છે. તમારા મોં વાંકા ના થાય. બીજાને લાવું ને, હા યાર તમે અહીંયા જતા હતા ને, હવે અહીંયા આવ્યા નહીં, બિલકુલ નહીં. બીજા ઘેટા છે, પ્રભુ લાવશે, પણ આપણા માટે એ ચિંતા છે કે હું લાવું ને તમે બગાડતા નહીં, એને ભગાઈ ના દેતા, એને હરખાઈ ના દેતા, એને પ્રેમ કરજો. અમારા ચર્ચમાં કોઈ જ ગયું નથી, અમારા ચર્ચમાંથી કોઈ જાય નહીં. કેમ? પ્રેમ એવો મળે કે તાકાત જ નહીં. બીજે જઈ આવે ફરીને પાછો આવી જાય, 10 વર્ષે ફરીને પાછો જ આવે. કેમ? એવો પ્રેમ નહીં મળ્યો. પ્રેમમાં રહેવું જરૂર છે. આમેન. પ્રેઝ ગોડ. જે સેવાઓ પાસ્ટર સાહેબ કરે છે, કોઈ જોયું હોય તો કે ના, એના કરતાં આપણું જ બરાબર હતું, આપણું બરાબર છે. પ્રભુમાં બની રહેવું બહુ અગત્યનું છે. પ્રભુ કીધું બીજા ઘેટા છે, તે પણ મારો અવાજ સાંભળશે, જેમ તમે સાંભળો છો એમ તેઓ પણ અવાજ સાંભળશે અને એક ટોળું થશે. આમેન. એકતા પ્રભુ લાવે છે. લુકની સુવાર્તા 24મો અધ્યાય તેની 49મી કલમમાં પ્રભુ સ્વર્ગમાં જતા પહેલાં એવું કીધું, તમે થોભજો, રોકાજો, ઉપરથી આત્મા આવશે. એટલી ચિંતા છે. તમે પવિત્ર આત્મા પામો ત્યાં સુધી મને ચિંતા છે. એકવાર પવિત્રમાં પામશો, મને ચિંતા જ નહીં. પ્રભુનો આત્મા તમને લઈ જશે, પવિત્ર આત્મા તમારી સાથે રહેશે, સરસ સત્યમાં ચલાવશે, ખોટું નહીં સાંભળવા દે. લખેલું છે અજાણાની પાછળ તો જશે જ નહીં. એટલે જ્યારે માણસ પવિત્રમાં પામે છે તો પ્રભુ બેફિકર થઈ જાય છે. હાસ, પતી ગયું, હવે આ બરાબર સમજી ગયો છે. આમેન. પ્રભુ કીધું લુકની સુવાર્તા 24મો અધ્યાય તેની 49મી કલમ, હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, મારા બાપનું વચન તમારા પર મોકલું છું, પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાવ ત્યાં સુધી શહેરમાં રહેજો. તો પ્રભુને ચિંતા હતી કે મારા શિષ્યો જ્યાં સુધી પવિત્રમાં નહીં પામે ત્યાં સુધી આ લોકોને કોઈ પણ બહેકાઈ શકે છે. એકવાર પવિત્રમાં પામ્યા પછી, સત્યતા પામ્યા પછી, એ પવિત્ર આત્માનું કામ છે જે તમને સંભાળે, તમને ચલાવે, દોરે. જેમ ઈસુ ખ્રિસ્તે સેવા કરી અથવા માવજત કરી, સંભાળ્યા. પ્રભુ કીધું, બાપ જે તેમને આપ્યા છે મેં સંભાળી રાખ્યા છે. પવિત્ર આત્મા પણ સંભાળે છે. પ્રભુ કીધું, હું અનાથ નહીં મૂકું. એ આવશે, બાપ છે, એ બાપ જેવી કાળજી રાખશે. આમેન. તો આપણે જે અગત્યનું છે એ આપણે પવિત્ર આત્માને પામીએ, ત્યારબાદ ચિંતા ઓછી થઈ જાય છે. કોઈ સંભાળનાર 24 કલાક માણસ સાથે તો છે. નાના હતા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મા બાપ ખોવાઈ ગયા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં હતા. પ્રભુ કીધું મારે અહીંયા જવું હતું ને, અહીંયા તો મારું રહેવાનું હતું. મા બાપ આવે છે અને ત્યાં લખેલું છે લુકની સુવાર્તા 2 અધ્યાયની 48મી કલમમાં કે મા બાપ આશ્ચર્ય પામ્યા. 48 માફ કરો, હે ને. તેને જોઈને તેઓ અચરાતી પામ્યા. પ્રભુ ઈસુને જોઈને મમ્મી પપ્પા એટલે મરિયમ ને યુસુફ આશ્ચર્ય પામ્યા. તેની માએ તેને પૂછ્યું કે દીકરા, તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો? તું અમને છોડીને કેમ જતો રહ્યો? અમને ચિંતા થઈ. શું છે?
જો તારા બાપે તથા મેં દુઃખી થઈને તારી શોધ કરી. બહુ ચિંતા થઈ ગઈ. કાં ગો બાળક ખોવાઈ જાય ને, સોનું ખોવાઈ જાય તોય ચિંતા થાય, ઊંઘ ના આવે, મોબાઈલ ખોવાઈ જાય તો બહુ બધી ચિંતા થાય. ચિંતા થઈને શોધ કરી. આપણે સામાન્ય વસ્તુમાં બહુ બધી ચિંતા કરીએ છીએ. ફિલિપીન પત્ર 4 અધ્યાય 6 કલમ લખે છે, તમે કશાની ચિંતા ના કરો. જ્યારે શબ્દ છે કશાની પણ નહીં, આ આજ્ઞા છે એવી રીતે ચાલો. પાઉલ કહે છે કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. આભાર પ્રભુ તમે છો, આભાર તમે સાંભળો છો, આભાર તમે ચિંતા રાખો છો. આમેન. આભાર માન્યા કરો. ચિંતા કરનાર કોઈ છે. પ્રેઝ લોર્ડ. આગળ જોઈએ ફિલિપીન પત્ર 2 અધ્યાય તેની 28મી કલમમાં. ત્યાં લખેલું છે કે તમે તેને જોઈને ફરીથી ખુશી થાઓ. અને અહીંયા પાઉલ કહે છે કે મેં જેને મોકલ્યો તો તમે એને જોઈને ખુશ થયા, તિમોથીને જોઈને. અને મારો ખેદ પણ ઓછો થયો. મારો ખેદ પણ ઓછો થયો, કેમ કે મને તમારા માટે ચિંતા હતી, તમને જોવાની આશા રાખતો હતો, માટે મેં બહુ ઉતાવળે તેને મોકલ્યો. મેં એને ઉતાવળે મોકલ્યો. આપણી ચિંતા પ્રભુ કરે છે એટલા માટે કોઈને મોકલવામાં આવે છે, હાલત જાણવા માટે, સંદેશો આપવા માટે, આપણી આત્માની કાળજી અથવા આપણા આત્માની જે બધી જરૂરિયાત છે એને પૂરી કરવા માટે પ્રભુ સેવકોને મોકલતો હોય છે, કે જેથી આપણે જાણીએ કે એ ચિંતા રાખે છે એટલા માટે કોઈને મોકલતા રહે છે. બહુ સારી વાત છે કે આ પ્રભુ આપણને પ્રેમ કરે છે. પ્રેઝ લોર્ડ. અને આપણે એટલા માટે આપણે ચિંતા ન કરીએ. જેમ માથી 6:25 આપણે ક્રિશ્ચનો છે, ખ્રિસ્તીઓ છે, આપણને સારી પેટે ખબર છે. આજે વાત પ્રભુ કીધું કે તમે તમારા જીવ માટે ચિંતા ન કરો, શું ખાઈશું, શું પીશું, શું પહેરીશું. શરીર માટે ચિંતા ન કરો, શું પહેરીશું. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો. તો આ ઈસુ ખ્રિસ્તે કીધું. જેમ કોઈ સાજા થવા માંગતું હોય તો એમ કે સાહેબ ભવિષ્યવાણી કરો ને, હું શું કરું, હું શું ખાઉં. આજે તો પાસ્ટર સાહેબ મારા માટે કહી દો, મને પ્રોફેસી કરો. પ્રોફેસી કહો, મને કહો શું કે હું શું કરું. અહીંયા પ્રભુ એક સામાન્ય વાત કરી કે ચિંતા ના કરો. આમેન. જીવને માટે ચિંતા ન કરો. આગળ છે શરીર માટે ચિંતા ન કરો. 6:34 છે કાલ માટે ચિંતા ન કરો. આ આપણા પ્રભુએ કીધું. નહીં શરીર માટે ચિંતા કાઢી નાખો, નહીં જીવન વિશે ચિંતા કાઢી નાખો, નહીં કાલ વિશે ચિંતા કાઢી નાખો. આ પ્રભુ કહે એટલે કરવાનું. આમેન. પ્રેઝ ગોડ. આશા રાખું છું તમે સમજી શકો છો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે, આપણા પ્રભુએ કીધું છે, જેને વધસ્તંભ પર પોતાનો જીવ આપ્યો. તો આપણે કહેવાનું પ્રભુ તમે બોલ્યા માની લીધું. આમેન. તમે કહો એવું જ કરીશ, તમે કીધું એવું ચાલીશ. તો આને કહેવાય વિશ્વાસી લોકો, કે જે ચિંતા નથી કરતા, થોડી બી ચિંતા નહીં કરતા. આપણે પ્રભુની વાતની ચિંતા કરવાની. આમેન. પ્રભુ કીધું મરિયમ એને સારો ભાગ પસંદ કર્યો છે, મારી વાતની ચિંતા કરે છે. આમેન. બહુ સારી વાત છે. તમે પ્રભુના વચન સાંભળો છો અને તમે પ્રભુ પર પ્રેમ કરો છો. આપણી જે ચિંતાઓ છે પ્રભુ રાખે છે અને શરૂઆતથી અંત સુધી ચિંતા રાખે છે. આપણા બોજા રોજ ઉઠાવી લે છે. પ્રભુને ખબર છે કાલે એમને માટે શું કરવાનું, પરમ દિવસે એમના માટે શું કરવાનું, હવે કમાય છે એના પૈસાનું એ લોકો શું કરશે, હું એને આમ બધી પ્રકારની ચિંતા તે રાખે છે શરૂઆતથી અંત સુધી. જ્યારે મિશ્રમાંથી કાઢ્યા, કઈ જગ્યાએ લઈ જવા, બધી વ્યવસ્થા હતી. પેલા રાક્ષસોથી બી બચાવવા માટે પ્લાન હતો. બધું જ સેટઅપ હતું, બધું સેટિંગ છે. પ્રભુમાં આવ્યા એટલે તમારા માટે બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ખાવાની વ્યવસ્થા થઈ ગઈ છે. એવું નહીં સેવકો, તમે બી છો, તમે પ્રભુના જ છો. આમેન. તમારી બધાની કાળજી પ્રભુ રાખે છે. પ્રેઝ લોર્ડ. એટલે આપણે બાદશાહની જેમ જીવવાનું, રાજાની જેમ જીવવાનું, કોઈ પણ રીતે રડવાનું નહીં, દુઃખી થવાનું નહીં, કેમ કે આપણી કોઈ ચિંતા રાખે છે. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ લોર્ડ.
ગીત શાસ્ત્ર 4 અધ્યાય 8મી કલમમાં લખેલું છે, હું શાંતિથી સુઈ જઈશ અને ઊંઘી પણ જઈશ, કેમ કે પ્રભુ મારી સંભાળ રાખે છે. આમેન. નીતિ વચન 3 અધ્યાય 1લી કલમ જો વાંચીએ ત્યાં લખેલું છે, નીતિ વચન 3:1, પ્રભુની આજ્ઞા આપણે જો પાડીએ છે તો ત્યાં આગળ લખેલું છે, મારા દીકરા, મારું શિક્ષણ વિસરી ન જા. મારું શિક્ષણ વિસરી ના જતો, તારા હૃદયે મારી આજ્ઞાઓને સંગ્રહી રાખવી. હૃદયમાં જેમ કોઈ રાખે ને, હૃદયમાં શું રાખે? ગર્લફ્રેન્ડ રાખે, બોયફ્રેન્ડ રાખે, હૃદયમાં રાખે ને. આજ્ઞા રાખ. અને 23મી કલમમાં છે, એ જો હૃદયમાં રહેશે તો 30મી કલમમાં લખેલું છે, ત્યારે તું તારા માર્ગમાં સહી સલામત ચાલતો થશે. તું સલામત ચાલશે, ઠોકાશે નહીં, એક્સિડન્ટ નહીં થાય, તું સલામત ચાલશે આગળ, અને તારો પગ લથડશે નહીં. અને લથડશે બી નહીં. કેટલી સલામતી! આમેન. પ્રભુ કેટલી સલામતી આપણને આપે છે. 24મી કલમ, સૂતી વેળાએ તને ડર લાગશે નહીં, તું ઊંઘી જશે ને બીક નહીં લાગે. અને તું સૂઈ જશે ત્યારે તને મીઠી ઊંઘ આવશે. બહુ મસ્ત ઊંઘ આવશે. હું મારા જીવનમાં, મને તો પ્રભુએ કૃપા આપી છે. 3 વસ્તુ મને બહુ આપી છે પ્રભુએ. ઊંઘ બહુ આપે. બહુ ઊંઘી રહું છું, પણ જ્યારે વચન આવે તો ઊંઘતો નથી, પણ પડી રહું. જ્યાં સુધી વાત ના થાય, જ્યાં સુધી પ્રભુનો અવાજ ના આવે ત્યાં સુધી પડી રહેવાનું. કંઈ મને કામ ધંધો નથી મને એટલો બધો. મારા વાઈફ તો એસીપી છે સુરતમાં, મને શાંતિ છે. એવું નહીં શાંતિ, પણ મને કોઈ ટેન્શન નથી. પ્રભુએ કૃપા હતી. જ્યારે હું નાનો હતો, મારા પપ્પા યહોવાના સાક્ષીમાં જોડાઈ ગયેલા. JW કદાચ તમે સાંભળ્યું છે કે નહીં. એ લોકો માને છે કે યહોવા મોટા પિતા છે અને ઈસુ ખ્રિસ્તો બનાવેલો દૂત છે, એવું માનનારા. એમાં મારા પપ્પા જોડાઈ ગયેલા. સુરતમાં રહેતા હતા અને સુરતથી બરોડામાં એમને નોકરી મળેલી, તો ત્યાં આવેલા. તો બરોડામાં અમે સ્થાયી થયા. મારો જન્મ સુરતમાં થયેલો અને હું બહુ બીમાર પડ્યો. 5 વર્ષનો હતો ત્યારે મરણતોલ માદો પડ્યો. અને બરોડામાં તો મારા પપ્પાને ખબર નહીં કઈ જગ્યાએ હોસ્પિટલ છે, પણ સુરતમાં એમને સારી રીતે ખબર. તો મારા પપ્પાને બહુ ટેન્શન આવ્યું. મારા દાદા બહુ પત્ર લખતા હતા, મારા પપ્પાને લખતા હતા, બેટા તું ખોટા મિટિંગમાં જાય છે, બેટા તું ખોટી સંગતમાં જાય છે, આપણે જેને માનીએ છીએ બાઇબલ વાંચ, આ કલમ વાંચ, આ કલમ વાંચ, આ કલમ વાંચ, એમ કહીને મારા પપ્પાને મારા દાદા બહુ સમજાવતા હતા સત્યતા શું છે બેટા જો. અને મારા પપ્પા ત્યાં નિર્ણય કર્યો કે જો ઈસુ ખ્રિસ્ત ખરેખર યહોવા એ જ છે તો મારા છોકરાને હું જો જીવતો રહેશે તો તને સેવામાં આપી દઈશ. આ તો 5 વર્ષનો હતો ત્યારની વાત. અને ડૉક્ટર પાસે લઈ જવામાં આવેલો ત્યારે ડૉક્ટરે કીધું કે તમે 2 મિનિટ 5 મિનિટ બી મોડા પડ્યા હોત તો આ છોકરો મરી ગયો હોત. તો ત્યાં મારા પપ્પાએ પોતાનું જીવન પ્રભુને જીવન સોંપ્યું. અને જે એમને કીધેલું કે આ છોકરો સોંપી દઈશ, એક સમય આવ્યો, હું કેમ્પમાં ગયેલો, જુવાનોનું કેમ્પ હતું, એમાં ગયેલો. ત્યાં મેં વિચાર્યું ચલો આપણે ફરવા જઈશું, જુવાન છે એટલે શું, છોકરો છોકરીને જોવા જાય, છોકરી છોકરા જાય, બાઇબલની વાત તો હોય નહીં. પણ હું એ ઈરાદાથી ગયેલો, પણ ત્યાં પ્રભુએ મને સ્પર્શ કર્યો, પ્રભુએ મને દર્શન થયા અને મારું જીવન તરત બદલાઈ ગયું. મારી આંખ બદલાઈ ગઈ, મારું હૃદય બદલાઈ ગયું, મારું પૂરું મેં પોતાને જોયો કે એકદમ ચેન્જ થઈ ગયો, એકદમ જ બદલાઈ ગયો. અને ત્યાં મેં મારું જીવન જ્યારે પ્રભુને સોંપ્યું અને મેં કીધું પ્રભુ તમારી સેવા માટે હું આપું છું. અને ઘરે આવ્યો ને કીધું મેં પ્રભુને જીવન સોંપ્યું. પપ્પા મને કેમ કીધું નહીં? તમને પપ્પાએ કીધું કે બેટા તું જ્યારે નાનો હતો ને તો સોંપી દીધેલો, તને સોંપી દીધેલો. અને એ સમય જે પ્રભુને જે સોંપ્યું ત્યાંથી ત્યાં સુધી મેં ચિંતા કરી નથી. હું કોઈથી બીતો બી નથી, કોઈની મને બીક બી ખબર નહીં કેમ નહીં, મને બીક નથી લાગતી, મારી ફાટતી જ નહીં. પ્રભુની કૃપા. પ્રભુએ બધા દર્શન બી આપ્યા, વાતો બી કરી, હું વિશ્વાસથી ચાલતો રહ્યો. હું સામાન્ય રહું છું, સામાન્ય જ રહું છું. પ્રભુએ બહુ કૃપા આપેલી છે. પણ મને શાંતિ એને અહીંયા જે કહીએ છીએ કે મીઠી નિંદ્રા આપશે, મને બહુ સારી આજ હું સારી રીતે ઊંઘી શકું છું. કેમ કે કોઈ મય સંભાળ રાખે છે. આપણે જીવન સોંપવું એટલે પતી ગયું, પતિને આપી દેવું. ઈસુ ખ્રિસ્તને જીવન પૂરેપૂરું સોંપી દેવાનું. થોડી બી ચિંતા નહીં કરવાની, કારણ કે એને કીધું તમે શરીર વિશે ચિંતા ના કરો, સારું પ્રભુ. જીવ વિશે ચિંતા ના કરો, ઓકે પ્રભુ જીવ વિશે ચિંતા નહીં કરો, કાલ વિશે નહીં ચિંતા કરું, વાત પતી ગઈ, ચાલો.
પ્રભુની પાછળ હું ચાલું છું, જ્યારે પ્રભુ મને કહે એ હું કરું પણ છું. પ્રભુને મારા પર ગેરંટી છે, એટલા હદનું પ્રભુ સાથે મારો સંબંધ છે. મેં કીધું પ્રભુ હું ચા નહીં પીવું, બહુ વર્ષો પહેલાં મારું હતું, પ્રભુ ચા નહીં પીવું. ત્યાંથી તે આજ સુધી મેં ચા નહીં પીધી. ગમે કરી આપણે ચા પીતા હતા પણ બંધ કરી દીધું. પ્રભુએ એવી ઘણી આજ્ઞાઓ આપી અને એ આજ્ઞાઓ પ્રમાણે ચાલતો રહ્યો. મેં પ્રભુને કીધું પ્રભુ હું સાયન્સમાં હતો 12થમાં અને ફેલ થયેલો. મેં કીધું પ્રભુ પાસ કરજો, કોલેજ નહીં કરું, ગેરંટી આલું છું. પ્રભુ કે તું કોલેજ કરીને પાછો દુનિયામાં જતો રહેશે તો પણ હું પાસ બી તો મેં પ્રભુની કૃપામાં મને 50% બી આવ્યા, પણ ત્યાંથી મેં કોલેજ નહીં કરી. મેં કહ્યું હવે આપણે શું કરવાનું, કંઈક ભણવાનું નહીં, સેવા વેવા કંઈથી કરવાની, કારણ કે કોઈ ઓથોરિટી નથી મારા ઉપર, કોઈ એવા નહોતા કોઈ. હું બધી મિટિંગોમાં સંગતોમાં તો જતો હતો પણ સેવાનું કંઈ કોલિંગ નહોતું. 2 વર્ષ પ્રાર્થના કરી સતત, પ્રભુ મને દર્શન આપો, પ્રભુ મને કહો કઈ પ્રકારની સેવા છે. અને પ્રભુએ યુએલના પુસ્તકમાંથી સેવાઓ બી મને સોંપી. પણ આ ટૂંકમાં કહીશ કે મને પ્રભુએ ચિંતા મુક્ત રાખ્યો, કેમ કે તે મારી સંભાળ રાખે છે. આપણા જીવનમાં ચિંતા શીખું છું, ચિંતા નહીં કરવાની કોઈ પણ બાબત વિશે. જેમ આપણે વાંચ્યું, પ્રભુએ કીધું કાલની ચિંતા નહીં કરવાની. અભ્યાસની વાત કરીએ તો પ્રભુએ બહુ જ કૃપા આપી છે. બુદ્ધિ બી સારી આપેલી છે. લુકની સુવાર્તા 8મો અધ્યાય 23મી કલમમાં આજે શિષ્યો હોળીમાંથી પેલે પાર જાય છે, ત્યાં તોફાન આવે છે અને પ્રભુ જે ઊંઘી ગયા હતા, વાંચવા માગું છું. તેઓ હંકારતા હતા એટલામાં તે ઊંઘી ગયો. હા, સરોવર પર પવનનું તોફાન થયું, જેથી હોડીમાં પાણી ભરાઈ જવા લાગ્યું. હા, અને તેઓ જોખમમાં આવી પડ્યા. તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે હે સ્વામી, સ્વામી, અમારો નાશ થાય છે. હા. પછી તેણે ઉઠીને પવનને તથા પાણીને, મોજાને ધમકાવ્યા, એટલે તેઓ બંધ પડ્યા અને શાંતિ થઈ. અને તેણે તેઓને પૂછ્યું કે તમારો વિશ્વાસ ક્યાં છે? તમારો વિશ્વાસ ક્યાં છે? અહીંયા સૂઈ ગયો છું, અહીંયા તો હાજર છું. પ્રેઝ લોર્ડ. એ ના હોય તો ચિંતા હોય, બાપ ના હોય તો ચિંતા હોય, બાપ હોય તો બાળકોને કોઈ ચિંતા નથી. તો આપણો દેવ જીવે છે. ચિંતા એ અવિશ્વાસ છે, ચિંતા નહીં કરીએ. રોમનના પત્રમાં 14:23 લખ્યું છે કે અવિશ્વાસ એ પાપ છે. એટલે પ્રભુ ઉપર આપણે પ્રેમ કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, વિશ્વાસ રાખતા રહીએ. આમેન. એક અંતિમ વાત કહીને સમાપ્ત કરીશ. લુકની સુવાર્તા 5મો અધ્યાય 35મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જતા હતા અને બધા ટોળા પડાપડી કરતા હતા. અને આપણને વાત ખબર છે કે એક સ્ત્રી પણ આવે છે, 12 વર્ષથી એને રોગ હતો, કોઈ પણ રીતે સારી નથી થઈ, વૈદ્યોથી ઘણું સહ્યું હતું, ખર્ચાઈ ગઈ હતી, ખલાસ થઈ ગયું હતું. અને પ્રભુને અડકે છે અને પ્રભુ એને સહાયપણું આપે છે. અને આગળ લખેલું છે કે એક યાઈર નામનો માણસ આવે છે અને એ કહે છે પ્રભુ જલ્દી આવો, મારા ઘરે આવો, મારી છોકરી મરણતોલ માદી છે. હવે આ બાપને ચિંતા છે મારી છોકરી મરી જાય પહેલાં, પ્લીઝ પ્રભુ જલ્દી કરો. અને સામેથી લોકો આવીને કહે છે છોકરી મરી ગઈ. હવે આ બાપ જે છે એ કેટલો બધો ટેન્શન હશે કે પૂરું થઈ ગયું. અને પ્રભુ ત્યાં કહે છે યાઈરને, ઓકે, 5મો અધ્યાય 35મી કલમ, માર્ક 5:35. તે હજી બોલતો હતો એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે, તારી છોકરી મરી ગઈ છે. હવે તું ઉપદેશકને તસદી શું કરવા દે હવે છે? આપણે આમની જરૂર નથી, ખાડો ખોદાવો. હવે આ બધું જે આપણે બોલાવવાના છે બધાને બોલાવો. ઉપદેશકની શું જરૂર છે? આગળ. પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતા, એ વાત વિશે ચિંતા ના કરી, એ વાત પર ધ્યાન ન આપ્યું. આપણને લોકો ધ્યાન અપાવે છે, આપણને લોકો ચિંતા નહીં તો કાલે શું થશે, ભાઈ તું ના વાત કર મારી સાથે, મારું ટેન્શન વધી જાય છે. એટલે જે લોકો ચિંતા આપે છે એમની સાથે વાત નહીં કરવાની. આપણો વિશ્વાસ પ્રભુ પર છે, આપણો વિશ્વાસ પ્રભુ પર રાખ્યા જ કરીએ અને ખુશ રહીએ, આનંદિત રહીએ. આમેન. એ દેખાડે છે કે આપણે એના પર વિશ્વાસ કરીએ છીએ. દુઃખી એ બતાવે છે કે આપણે પ્રભુ વગેરે ના થઈ ગયા છે. એટલે દરેક બાબતમાં પ્રભુ પર વિશ્વાસ કરીએ અને વધીએ. અહીંયા પ્રભુ કહે છે કે
બીમાં માત્ર વિશ્વાસ કર. બીજી જગ્યા છે વિશ્વાસ ચાલુ રાખ. તે જોયું પેલી છોકરી 12 વર્ષથી લોહીવાળી સ્ત્રી જોઈ, સાક્ષી સાંભળી, સાજી થઈ ગઈ ને. ચાલ ચાલ ચાલતો રે. એ જો આ આયા છે એ તરફ ના જો, આ જો. અને પ્રભુ ઈસુ આવે છે. બધા લોકો રડતા હતા. આ રડા રોડ જોઈને હજુ બાપને એમ થઈ જાય પતી ગયું, બહાર નીકળો. અવિશ્વાસીઓ બહાર નીકળો. અને પિત્તરને, યાકૂબને, યોહાનને પ્રભુ અંદર લે છે. તો આપણી જે સંગત હોય એ અવિશ્વાસી સાથે ન હોય, ચિંતા કરાવનાર લોકો સાથે ન હોય. આપણી સંગત વિશ્વાસીઓ સાથે રહે. આમેન. પ્રભુ આ લોકોને બહાર કાઢ્યા. આપણે પણ થોડી હિંમત રાખીને એવા લોકોને આપણે એવોઇડ કરવા જોઈએ. કેવું જોઈએ? નહીં સાંભળવું, અહીંથી કાઢ લેવાનું, અવિશ્વાસ જીવનમાં કરવાનો નહીં. આમેન. આપણો પ્રભુ જીવે છે. પ્રેઝ લોર્ડ. અને યહોવા મારો પાલક છે, તેથી મને કશી ખોટ નહીં પડે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રેઝ લોર્ડ. પ્રાર્થના કરીએ. પિતા, આભાર આ વાલાઓ માટે અને આ પ્રભુ આજના વચન માટે. આ ઘરમાં લાવ્યા પ્રભુ આ વાલાઓ માટે આશીર્વાદ માગું છું. વૃદ્ધિ થાય. બીજા ઘેટા છે કે જેને તમે લાવવાની જરૂર છે, લાવો પ્રભુ. અને આ ચર્ચમાં તમારું રાજ્ય વધે પ્રભુ. મારા ભાઈની સેવાને આશીર્વાદ આપો પ્રભુ. આ પાસ્ટરની સેવાને આશીર્વાદ આપો. અને પ્રભુ પાસ્ટર એમના માટે પણ આભાર માનું છું. આ મંડળીના દરેક ભાઈ બહેનો માટે આભાર માનું છું. ખ્રિસ્ત તમને વધુ ઓળખે, તમને વધુ જાણે. તમારા વચનો નિત્ય વંચાય. બોજા, પ્રસવ, ચિંતા જે કંઈ હોય બધા દૂર થાય. અને પ્રભુ કુટુંબના વાલાઓ પ્રભુ આશ્રય થાય. શાંતિ પુષ્કળ મળે. ચિંતાઓ દૂર થાય. શેતાની તાકાતો નષ્ટ થાય. શેતાની યોજનાઓ નાકામ થાય. દુષ્ટની બધી યોજનાઓ નાકામ થાય. જુદી સુવાર્તા દૂર થાય. જુદા આત્માઓ દૂર થાય. જુદી વાતો દૂર થાય. અવિશ્વાસી લોકો એ સંગત દૂર થાય. પ્રભુ તમારા લોકોને પુષ્કળ કૃપા આપો. ફરી આભાર પ્રભુ આ જગામાં લાવ્યા માટે. અને પ્રભુ આ વચનોની સેવા, વચનો માટે આભાર, સેવા માટે આભાર માનું છું પ્રભુ. અને દરેક માટે શાંતિ માગું છું. અને દરેક માટે પ્રભુ જીવન માગું છું. બોજા, પ્રસંગ, ચિંતા હોય દૂર થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ચિંતાઓ અહીંથી દૂર થાય. ચિંતા લાવનાર આત્માઓ દૂર થાય. દરેકના મનો શાંત થાય. ખ્રિસ્ત તમારી કૃપા વાલા ઉપર થાય. આમેન. આમેન. થેન્ક યુ. પ્રેઝ ગોડ. યસ. Shalom.